ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર ધમધમાટી બોલાવી છે। રાજ્યમાં 2 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં પણ ભાવનગરના જેસરમાં આપ ફાટ્યું છે, જ્યાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગરના બુજણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે પણ ડૂબી ચૂક્યો છે। કોઝવેની રેલિંગ પાણીમાં તણાઈ ગઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાવનગર જિલ્લામાં વરસાદે આજે વહેલી સવારથી જ બેટિંગ શરૂ કરી દીધી છે। તેમાં પણ ભાવનગરના જેસરમાં આફ ફાટ્યું છે, જ્યાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગરના મહુવા તાલુકામાં 3.66 ઇંચ વરસાદ પડ્યો છે। પાલીતાણામાં 1.69 ઇંચ વરસાદ પડ્યો છે। છેલ્લા 2 કલાકમાં તળાજામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગારિયાધારમાં 0.83 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। આ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। મહુવા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, વલભીપુર, તળાજામાં જોરદાર વરસાદ નોંધાયો છે। વાત કરીએ સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકની, તો ત્યાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ભારે વરસાદના કારણે સિહોર પાસેનો કોઝવે ધોવાયો છે। બુજણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે ડૂબી ગયો છે। ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભૂતિયા, નાલી, રાજસ્થળી, મેઢા ગામમાં આજ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। કુંડેલી, જૂની છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે। તળાજામાં 3 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભાવનગરમાં બગડ નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે। કળમુદ્રી, વાવડી ગામ વચ્ચેથી પસાર થતી નદી 2 કાંઠે વહેવા લાગી છે। બગડ નદીનું પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ગુજરાતમાં માત્ર 2 કલાકમાં 87 તાલુકાઓમાં મેઘમહેર થઈ ચૂકી છે। અમરેલીના રાજુલામાં 1.14 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 0.87 ઇંચ વરસાદ, જેતપુર, ઉના અને પોરબંદરમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। તે માટે જોતા રહો જમાવટ। તમારા ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।